કાલિદાસ અને એ છે આપણું મેઘદૂત કાવ્ય. જો સંરચના એની શું છે એના પર લગભગ 40 જેટલી તો ટીકાઓ રચાયેલી છે. મહાન ટીકાકારો મલ્લિનાથ, સ્થિરદેવ, દક્ષિણાત્યદેવ અને વલ્લભદેવ આ તો મુખ્ય છે જ. અને એ ઉપરાંત બીજા 40 જેટલા ટીકાકારોએ મેઘદૂત ગ્રંથ પર ટીકા લખી છે. એટલે પણ અત્યારે પાઠભેદ અને સમીક્ષા વગેરેની ચર્ચામાં પડવા રહીશું તો આપણા એ બધા ચાસ ખેડાયા કરે તો ફળનું આસ્વાદન શક્ય નથી. એટલા માટે આપણે સીધા આપણા ખંડ કાવ્ય પર જઈએ છીએ. અહીંયા આગળ મેઘદૂતો એ કાવ્ય છે કે જેનો ઔદુંબરાયણનો રસ, એનો રસ કેવો છે? ઔદુંબરાયણ છે. ઔદુંબરાયણના રસને તોલે બીજો કોઈ રસ આવતો નથી. સૂર્યસ્ય પશ્ય શ્રેમાળમ યોન તંદ્રાયતે સંજે, જે સૂર્યને જુઓ ફરતો રહે છે કારણ કે ઔદુંબરાયણ રસની તેને ઈચ્છા છે. ઔદુંબરાયણ જેવો મેઘદૂતનો રસ જેને એક વખત પીધો છે એને પછી બીજા કોઈ રસની તરસ રહેતી નથી. એવો આ રસ. એની બાહ્ય સૃષ્ટિ જોઈએ તો 120 જેટલા શ્લોકોમાં 9 રસ પૈકીના વિકલન શૃંગાર રસમાં આખું કાવ્ય છે. અને આ શૃંગાર રસમાં રામગીરીથી લઈને ઉપર હિમાલય સુધીના પ્રાચીન ભારત વર્ષના જે વિસ્તૃત પ્રદેશ ઉપર મેઘદૂતના મંદાક્રાંતા છંદમાં, સમગ્ર મેઘદૂત મંદાક્રાંતા છંદમાં રચાયેલું છે. આ એક છંદ એવો છે કે જેમાં તમારી હૃદયની કરુણતાને તમે સંપૂર્ણપણે ન્યાય આપી શકો છો. મંદાક્રાંતા છંદમાં એક સમગ્ર જીવન સ્ત્રોત રામગીરીથી કૈલાસ સુધી વહી જતો છે અને તેની એક આછેરી સુવાસ આપણે આજના આ વક્તવ્યમાં લેવાના છે. અહીંયા કાલિદાસ જે કાવ્ય રજૂ કરે છે એ પોતે સમગ્ર કાવ્ય યક્ષના માત્ર યક્ષના જ એક મુખેથી રજૂ થાય છે. કાલિદાસ પોતે એક ભૂમિકા બાંધવા માટે માત્ર 4 શ્લોક લે છે, યક્ષની શું સ્થિતિ છે તે દર્શાવવા માટે. પણ આગળ યક્ષને આખી કૃતિ સોંપી દે છે અને આખી કૃતિ 120 જેટલા શ્લોકો યક્ષના મુખેથી પ્રવાહિત થાય છે. સ્વાભાવિક છે, જેની અનુભૂતિ હોય તેની જ અભિવ્યક્તિ પોતીકી હોય છે. આજે મેં જે અનુભવ્યું છે એ અનુભવને બીજી કોઈ વ્યક્તિ રજૂ કરે તો એટલો ન્યાય ન આપી શકે અને એટલા માટે કાલિદાસ પણ ખસી જાય છે, માત્ર ને માત્ર રહે છે એકલા યક્ષને. પણ કોઈ એક વ્યક્તિ કેટલી વાર સુધી રજૂઆત કર્યા કરે, કદાચ આપણને એમ થાય કે હવે આ વ્યક્તિ અટકે તો સારું, પણ યક્ષ એક શ્લોક પર આપણને નવી જિજ્ઞાસા જન્માવે છે, એક જીજીવિષા જન્માવે છે. અહીંયા યક્ષની જે પીડા છે એ પીડાની અભિવ્યક્તિ એ પોતાના મેઘદૂત કાવ્યની અંદર કરે છે. મેઘને દૂત બનાવીને પોતાની ભાવનાઓને પોતાની પ્રિયા સુધી પહોંચાડવાનો આ આખો ઉપક્રમ છે. યક્ષની પીડામાંથી જન્મે છે મેઘદૂત કાવ્ય. કોઈ પણ કાવ્યનો જન્મ પીડામાંથી થતો હોય છે. રામાયણના આર્ષદ્રષ્ટા ઋષિ વાલ્મીકી એક ક્રૌંચ યુગલને, પક્ષી યુગલ છે અને એને મૈથુન ક્રીડામાં રત હોય છે અને એ દરમિયાન એક નિષાદ દ્વારા તેનો વધ કરાય છે. પરિણામે ક્રૌંચીનું જે આક્રંદ છે એ આક્રંદ ઋષિ હૃદયમાં જન્માવે છે. ઋષિનું હૃદય છે સાંસારિક ભાવોથી પર હોય પરંતુ ભાવોથી પર એની સૃષ્ટિ હોય છે, ભૌતિક સૃષ્ટિ, એની આંતરિક સૃષ્ટિ તો આ દરેક ભાવોથી આપ્લાવિત હોય છે અને એમાંથી જન્મે છે અનુશ્લોક છંદમાં આદિકાવ્ય રામાયણ. એવી જ રીતે મહાભારત પણ વેદવ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ 2 હાથ ઊંચા કરીને કહે છે ઉર્ધ્વં બાહુ વિરોમ્યહમ ન કશ્ચિત શૃણોતુ મે. હું 2 હાથ ઊંચા કરીને મારી વેદના રજૂ કરું છું, કોઈ સાંભળતું નથી. અને એ વેદનામાંથી જન્મે છે મહાભારત. કૃષ્ણની વેદનામાંથી જન્મે છે શ્રીમદ ભાગવત અને યક્ષની વેદનામાંથી જન્મે છે મેઘદૂત. આ મેઘદૂતના પ્રારંભમાં સુમિત્રાનંદન પંથને આપણે ભૂલ્યા વગર યાદ કરી લઈએ. સમય છે, 12 મેઘ પણ છે અને મેઘદૂત કાવ્ય છે વેદનામાંથી જન્મેલું. વિયોગી હુઆ હોગા પહેલા કવિ, વિયોગી હુઆ હોગા પહેલા કવિ, आह से उपजा होगा गान,
उमड़ कर नैनों से चुपचाप बही होगी कविता अनजान। અને એક અંજાન એવી કવિતા વેદના યક્ષ પ્રસ્તુત કરે છે આપણી સમક્ષ। કશ્ચિત પ્રથમ શ્લોક છે તેનો, કશ્ચિત કાંતા વિરહ ગુરુણામ સ્વાધિકારા પ્રવત્તવ શાપેના અસ્ત ગમિત મહિમા। શાપને લીધે જેનો મહિમા ગમિત થઈ ગયો છે, જેનો અર્થ દૈવી યોનિત્વ છે યક્ષનો, એ ગમિત થઈ ગયું છે। વર્ષ ભોગેન ભર્તૃહુ यक्षश्चक्रे जनकतनया स्नान पुण्योदकेषु स्निग्धश्छाया तरुषु वसति रामगिर्याश्रमेषु। કોઈ એક યક્ષ પોતાની વિરહ વ્યથાને અવસ્થાને ભોગવી રહ્યો છે। શા માટે? શાપેના ગ્રસ્ત, શાપથી ગ્રસ્ત થઈને એને શાપ મળ્યો છે તેના ભર્તૃ સ્વામીનો। સ્વાધિકારા પ્રવત્તવ, પોતાના અધિકાર ક્ષેત્રમાં પ્રવત્ત થવાને લીધે કઈ જગ્યાએ એ પોતાની આ જે શાપની 1 વર્ષ પર્યંતની આખી મર્યાદા છે એ મર્યાદાને વિતાવી રહ્યો છે રામગીરીના આશ્રમોમાં। રામગીરીનો પર્વત આવે સ્વાભાવિક છે, જ્યાં રામ અને સીતાનું પ્રસન્ન દાંપત્ય પલ્લવિત થયું હતું એ સ્થળ, અને ત્યાં સીતાજીએ જે સ્નાન કરેલું છે એ સ્નાનથી પુણ્ય જળથી સ્નાનથી એના પુણ્ય જળથી પ્લાવિત થયેલો પવિત્ર થયેલો એ રામગીરીનો પર્વત છે ને તેના આશ્રમોમાં આ યક્ષ પોતાના શાપને લીધે જે 1 વર્ષ સુધી એનો સમયગાળો ત્યાં વિતાવવાનો છે એ પસાર કરી રહ્યો છે। અહીંયા જોવાનું છે યક્ષને શાપ મળે છે શા માટે? ફરજમાંથી ચ્યુત થાય છે એટલા માટે। માણસ પોતાની ફરજ ચૂકે તો એને કઈક ગુસ્સાનો ભોગ બનવો પડે, શાપ મળે, બનવું પડે, પણ યક્ષને શાપ મળે છે તેના અધિકાર ક્ષેત્રમાં પ્રમત્ત થવાને લીધે। શબ્દ ધ્યાન રાખવા જેવો છે, એને પોતાની ફરજ ચૂક્યો નથી। વસ્તુસ્થિતિ એકચ્યુઅલી એવી છે કે એના સ્વામી કુબેર અલકા નગરીના અધિપતિ છે, અને તે રોજે રોજ સવારે પ્રાતઃકાળમાં શિવજીની ઉપાસના કમળ દ્વારા કરતા હતા। અને યક્ષનો અધિકાર ક્ષેત્રમાં આ જવાબદારી આવતી હતી કે તેણે રોજે રોજ તાજા કમળ લાવીને કુબેરને પૂજનને માટે આપવા। પરંતુ શરદની રાત્રિ હોય, પ્રિયતમાનો સાથ હોય, કઈ રીતે કોઈ દૂર થઈ શકે? અને તેમાં પણ વહેલી સવારે યક્ષને કઈક એવી ઈચ્છા થઈ કે કાલે મારે જવું પડે નલા, એના કરતા આગલા દિવસે રાત્રે જ એ કમળના પુષ્પ ચૂંટીને ત્યાં કુબેરના પૂજા સ્થાનમાં મૂકી આવે છે। બીજા દિવસે સવારે જ્યારે કુબેર એ પૂજા કરે છે કમળ દ્વારા, એ કમળની અંદર એક રાત્રે ભમરો પીડાઈ ગયેલો હોય છે, એ પણ પોતાની પ્રિયતમા પાસે હોય છે, પણ છૂટી લેવામાં આવ્યું કમળ, વિડાયેલા કમળમાં ભમરો ભરાઈ ગયો। પૂજા કરતી વખતે એ ભમરો કુબેર ભંડારીના હાથ પર દંશ દે છે, અને પરિણામે આખી વસ્તુસ્થિતિ કુબેર સમજી જાય છે। યક્ષને શાપ આપે છે કે તું પોતાની પત્નીથી 1 ક્ષણ માટે પણ વિયોગ પામી શકતો નથી, થતો નથી છૂટો, તને શાપ આપું છું। 1 વર્ષ પર્યંત તું રામગીરીના પર્વત પર ત્યાં રહેવાનું છે। તારી પ્રિયા વગર, તારા ऐश्वर्य वगर, तारू जे अर्धदैवी योनित्व छे यक्ष तरीकेનું, अर्थात एक सामान्य मानवी तरीकेनी बधी ज भावनाओ, बधी ज मर्यादाओ अनुभवतो यक्ष रामगिरी पर्वत पर પોતાનો અસ્તગમિત મહિમા, જેનો મહિમા જતો રહ્યો છે તેઓ પસાર કરી રહ્યો છે રામગીરીના આશ્રમોમાં। અહીંયા સહેજ આછેરો ઉલ્લેખ ઉપક્રમ અને ઉપસંહારની એકતાનો બતાવી દો। પાછળ તો બતાવીશ જ, 1 ક્ષણ માટે જેનો વિયોગ સહન નથી કરી શકતો એવો પાર્થિવ પ્રેમ શરૂઆતમાં છે, અને 1 આખું વર્ષ પોતાની પ્રિયતમાના વિરહમાં રામગીરી પર્વત પર યક્ષ વિતાવે છે, છતાં પણ 1 ક્ષણ માટે પણ પોતાની પ્રિયતમાને ભૂલ્યો નથી। પ્રેમ માત્ર પાર્થિવ નથી, 1 અપાર્થિવ ભૂમિકા પર પણ ખૂબ સબળ રીતે વિકસી શકે છે, જીવંત રહી શકે છે, અને તેનું પ્રબળ પ્રમાણ છે મેઘદૂત। ક્યાંય પાર્થિવ રીતે
યક્ષ તેની નાયિકા સાથે આખા ખંડકાવ્યમાં મળતા નથી, છતાં પણ તેમનું અખંડ પ્રણય ભાવના એક એક શ્લોકમાં, એક એક ક્ષણે, એક એક ભાવમાં, એક એક વર્ણનમાં પગલે પગલે આપણને જોવા મળે છે. ઉપક્રમ અને ઉપસંહાર અપાર્થિવ પ્રેમને કારણે જન્મેલ શાપ પણ આપણા માટે આશીર્વાદરૂપ બને છે. મેઘદૂત મહાકાવ્ય અને મેઘદૂત ખંડકાવ્ય અને અપાર્થિવ પ્રેમની અનુભૂતિ આપણાને આપી જાય છે. આ ઉપક્રમ અને ઉપસંહારની એકતા અહીંયા જોવા મળે છે. આગળ આપણે જોઈએ છીએ ક્રમશઃ જ્યારે 8 મહિના તો વીતી ગયા તેના શાપના, પરંતુ બાકીના 4 મહિના વર્ષા ઋતુમાં બાકી છે. વર્ષા ઋતુના વાદળો જોઈએ. અષાઢ મહિનાના પ્રથમ દિવસે આકાશમાંથી જળ ભરેલા વાદળોને જોઈને, મેઘને જોઈને પેલા યક્ષની હૃદય ભાવના અત્યંત પ્રબળ બને છે. એની વિરહ વ્યથા અત્યંત ખૂબ આક્રંદ બની જાય, સ્વરૂપ બની જાય છે. આષાઢસ્ય મહાકવિ કાલિદાસના શબ્દોમાં જોઈએ તો એક અમર શ્લોક આપણને પ્રાપ્ત થયો છે. આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘમ આશ્લિષ્ટ સાનુ વક્ર ક્રીડા પરિણત ગજ પ્રેક્ષણીયમ દદર્શ. અષાઢ મહિનાના પ્રથમ દિવસે આકાશમાંથી મેઘને જળ ભરીને આવતા મેઘને જોઈને, વાદળદળોને જોઈને, હવે એ વાદળદળો કેવા છે વળી પાછા? સામાન્ય નથી. વક્ર ક્રીડા કરતા ગજરાજના જેવા, એક ઉન્મત્ત ગજરાજ હોય, નવું બાળક સમાન, અને તાજા ઉગેલા એવા છોડવાઓને પોતાના દંત સૂળથી ઉખેડીને, ઉડાડીને, જે પોતાની સૂંઢને ઊંચી કરીને ચિંગારિયા મુક્તો મત બનીને ફરતો હોય, એવો ઉલ્લાસિત મેઘ જ્યારે જુએ છે, ત્યારે યક્ષ પોતાના હૃદય પર, મન પર એ વ્યથાને સહન કરી શકતો નથી, અને પરિણામે તેને વિચાર આવે છે કે મારી આ સ્થિતિ છે, જ્યારે આ વાદળો અલકા નગરીમાં મારી પ્રિયા પાસે જશે તો એની શું સ્થિતિ થશે? અને પરિણામે વિચાર કરે છે કે મારે મારી પ્રિયાને આ મેઘ સાથે જ સંદેશો મોકલવો જોઈએ. સંદેશો મોકલવાનો છે. કોઈક જીવંત વ્યક્તિ હોય તો એની સાથે આપણે સંદેશો મોકલીએ એમ વિચાર થાય, પણ વર્ષા ઋતુના જે હૃદયંગમ વાતાવરણ છે એમાં દયિતા જીવિત આત્મા, એ બચારી પ્રિયા પોતાના પ્રાણને ટકાવી રાખે એટલા માટે પણ મારે કોઈની પણ સાથે મારો સંદેશો મોકલવો છે, એક અણસાર મોકલવો છે કે હું છું અને હું આવીશ, એક સંદેશો આટલો મોકલવાનો છે. અને એના માટે પ્રણયજનો છે. પ્રકૃતિનું ચેતન અચેતન કોઈ ભેદ એના માટે રહેતો નથી. એ ધૂમ જ્યોતિ સલિલ મરુતા સન્નિપાત, જેમાં ધુમાડો છે, જેમાં જ્યોતિ છે, જેમાં પવન છે અને મરુત છે, જળ છે, એવા મેઘની સાથે પોતાનો સંદેશો